આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કોચીશ્રીઓ હાજર રહી ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવામાં આવેલ હતું. આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે, ઓગસ્ટ 29 થી 31 સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ કરીએ છીએ, જેને ભારત માટે 3 ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ ખૂબ સારું એક ફાળો રહ્યું છે. મેજર ધ્યાનચંદને આજ યાદ રાખતા તમામને 1 घंटा खेल के मैदान में જે ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટોને વેગ આપવામાં આવી રહ્યા છે, એ અંતર્ગત તમામ બાળકો, વાલીઓ બધાને 1 કલાક માટે કોઈ પણ સ્પોર્ટ્સ એડોપ્ટ કરવું જોઈએ. ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ, જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે. અને આપ જાણો છો, આખા ભારતમાં 65% યુથ પોપ્યુલેશન છે. અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે. આવનારા દિવસોમાં આપ જાણો છો, ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે. એને વેગ આપતા વડોદરાના પણ એક ફીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે, બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે, જેથી કરીને જે ટેલેન્ટ હન્ટિંગ અને માઇક્રો સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય, ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનું ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ. અને અહીંયા જે કાર્યક્રમની આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને VSPFની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ. ધ્યાનચંદ એમનો આજે જન્મદિવસ છે અને એના જ ઉપલક્ષમાં આપણે ભારત સરકારે આ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે શ્રીમતી સરોજ જાટ આ સૌ મંચ પર આપણા સૌનું પ્રોત્સાહન વધારવા માટે ઉપસ્થિત છે. શૂટિંગ ડિસ્ટ્રિક્ટ કોચ સુશ્રી પુષ્પા માલવિયા, માનનીય જિલ્લા રમતગમત અધિકારી શ્રી વડોદરા શ્રી દિનેશ કદમજી, આપે ખૂબ સુંદર રીતે સ્વાગત પ્રવચન કર્યું છે. નમસ્કાર. ગુજરાત સરકાર શ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત શ્રી લક્ષ્મણ કરંજગાંવકર, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન, જો દાનને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સાદર આમંત્રિત કરું છું. અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્પોર્ટ્સ પ્રેમીઓ, હું ઇન્ડિવિજ્યુઅલ નામ નથી લેતો, બધાને રમતગમત વીરો અને સ્પોર્ટ્સ પ્રેમીઓને આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. આ બધા જાણો છો કે માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ
આખા દેશમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની આયોજન કરીને લગભગ 2-3 વર્ષથી આનું બહુ ખૂબ સરસ આયોજન થઈ રહ્યા છે. હવે આ બધાને સાંભળીને આનંદ થતા હોય છે કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં વર્લ્ડ ફાયર અને પોલીસ ગેમ્સની પણ આયોજન કરવા માંડી રહ્યા છે. મૂલ્યોને આત્મસાત કરવાનો ટાઈમ 13 સેકન્ડ છે એટલે ટાઈમ વધારે થઈ ગયો, એટલે ખાસ ધ્યાન રાખજો. ટાઈમ ટ્રાયલ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું છું કે હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત હું આજે ખેલ મહાકુંભ 2025નું ઓનલાઈન રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકું છું.